આગળ સમાચારમાં વાત કરીએ તો સમાચાર ભાવનગરથી સામે આવી રહ્યા છે। કહી શકાય કે ભાવનગરમાં ડુંગળીની આવકમાં વધારો જોવા મળ્યો છે। તો ડુંગળીની આવકમાં વધારો જોવા મળ્યો છે। ભાવનગરના યાર્ડમાં ડુંગળીની આવકમાં વધારા સાથે જ યાર્ડમાં ડુંગળીના વાહનો લઈને ખેડૂતો ઉમટ્યા હતા। તો 1 કિલોમીટર સુધી વાહનોની લાંબી કતારો પણ જોવા મળી છે અને જેમાં ડુંગળીના ભાવ ઘટવાની આશંકા પણ વ્યક્ત કરવામાં આવી છે। તો ભાવનગરના યાર્ડમાં ડુંગળીની આવકમાં વધારો જોવા મળ્યો છે। સાથે જ કહી શકાય કે યાર્ડમાં ડુંગળીના વાહનોને લઈને ખેડૂતો ઉમટી પડ્યા છે। તો વાહનોની લાંબી કતારો જોવા મળી છે। આપ દ્રશ્યોમાં જોઈ શકો છો 1 કિલોમીટર સુધી વાહનોની લાંબી કતારો જોવા મળી હતી। તો ડુંગળીના ભાવ ઘટવાની આશંકા પણ વ્યક્ત કરવામાં આવી છે। વધુ વિગતો સાથે સંવાદદાતા હિરેન ચૌહાણ લાઈવ જોડાઈ ગયા છે। જી, ભાવનગર યાર્ડમાં ડુંગળીની આવકમાં વધારો જોવા મળ્યો છે, શું માહિતી? જી ચોક્કસ જણાવ્યું તો ભાવનગર માર્કેટિંગ ચિત્રા યાર્ડ જે છે ત્યાં આગળ ગઈકાલે રાત્રે જે રીતના ડુંગળીની આવક હતી, ભાવનગર શહેરની આસપાસના જે તાલુકાઓ છે ત્યાંથી મોટા પ્રમાણમાં ડુંગળીની આવકને લઈને ખેડૂતો આવી પહોંચ્યા હતા। મોડી રાતથી જ કહી શકાય કે લાંબી લાંબી કતારો છે તે ડુંગળીની લાઈનોમાં જોવા મળી। ત્યાં જે દ્રશ્ય છે તમને દેખાડવા માંગીશ કે આ ભાવનગર માર્કેટિંગ યાર્ડના દ્રશ્ય છે। એક તરફ ખેડૂતોને જે ભાવ ની લઈને જે કચવાટ હતો તે પણ છે, પરંતુ સાથે જે ડુંગળીનો નિકાલ કરવો જરૂરી છે તેને લઈને હાલ ખેડૂતો જે ભાવ મળે છે તેમાં સંતોષ રાખીને ડુંગળી નિકાલ કરવા માંગે છે। તેને લઈને આજરોજ જે રીતના કહી શકાય કે અંદાજે લાખ જેટલી ડુંગળીની આવક ભાવનગર માર્કેટિંગ યાર્ડ ખાતે આવી પહોંચી છે ને અત્યારે હરાજીના દ્રશ્ય પણ આપણે જોઈ શકીએ છીએ। સાથે જ સીધી જ વાત આપણે માર્કેટિંગ યાર્ડના વેપારી એસોસિએશનના પ્રમુખ સાથે કરશું। નરેન્દ્રસિંહ, આજે કેટલી ડુંગળી આવી છે, ભાવને લઈને શું છે આજની માહિતી? ખાસ કરીને ભાવનગર જે છે ડુંગળીનું હબ ગણાય છે અને આ વિસ્તારના મોટાભાગના ખેડૂતો ડુંગળીનું વાવેતર કરતા હોય છે। અને અત્યાર સુધી જે આવકો છે તેનું કારણ એ હતું કે મોટાભાગના ખેડૂતોને નિકાસની અપેક્ષા હતી કે ભાવ વધે પછી કાઢવી, અને હવે ન છૂટકે ખેડૂતોએ પોતાનો માલ ખેતરમાં બગડે અને બીજો કોઈ વિકલ્પ ન હોય એટલે મોટાભાગના ખેડૂતોએ અત્યારે માલ કાઢવાનું શરૂ થયું છે। અને આજની આવક કહીએ તો ભાવનગર માર્કેટિંગ યાર્ડ ડુંગળીથી છલોછલ થઈ ગયું છે। અંદાજિત 1,25,000 થી 30,000 બોરી આ રાતે ઉતરી છે, એટલે આવકો ખૂબ જાજી કહેવાય છે। અને સાથે ખેડૂતોને પણ અપેક્ષા એવી છે કે એમને માલના પોષણક્ષમ ભાવ મળી રહે। ભાવને લઈને શું તમે કહી રહ્યા છો? ભાવનો ઉચ્ચ આવશે કે નહીં? ખેડૂતોને અત્યાર સુધી શું ભાવ આવ્યો? ખાસ કરીને શરૂઆતમાં ખૂબ સારા એવા ભાવ મળતા હતા, ખેડૂતોને આશા પણ ખૂબ સારી હતી। ત્યારબાદ અચાનક ભાવો ખૂબ નીચે ગગડ્યા, ખેડૂતોની અંદર પણ ખૂબ મોટો રોષ હતો અને ખેડૂતોએ નિકાસની માંગણી પણ કરી હતી। અને આ વિષયને ધ્યાનમાં લઈને સરકારશ્રીએ નાફેડને ખરીદી પણ આપી છે અને 2 દિવસ પહેલા પ્રમાણમાં સારા એવા ભાવ 400-500 રૂપિયા થઈ ગયા હતા, પરંતુ છેલ્લા 2 દિવસની અંદર પાછા ભાવ ગગડીને આજે જોઈએ તો 360 રૂપિયા સુધી ઊંચામાં વેચાણું છે। આમ જોઈએ તો ખેડૂતોને પોષણક્ષમ ભાવ કહી ન શકાય। ખેડૂતોની અપેક્ષા એવી છે કે આમાં ભાવ વધે। તો જે રીતના ખેડૂતોની અપેક્ષા પણ છે ભાવ વધવાની, પરંતુ જે રીતના નરેન્દ્રસિંહે કીધું કે ડુંગળી જે છે તે સંગ્રહ ખેડૂતો છે તે બગડી ન જાય તે માટે જે ભાવ મળી રહેશે તેમાં સંતોષ રાખીને માર્કેટિંગ યાર્ડ ખાતે આવે છે। ફરી એક વખત હું દ્રશ્ય દેખાડવા માંગીશ કે ખેડૂતો મોટા પ્રમાણમાં કહી શકાય કે ભાવનગર માર્કેટિંગ યાર્ડમાં છે અને માર્કેટિંગ યાર્ડ આખું કહી શકાય કે ડુંગળીની જે આવક છે તેનાથી છલોછલ ભરાયેલું છે। 1 લાખ કરતા પણ વધારે ડુંગળી હાલ માર્કેટિંગ યાર્ડ ખાતે આવી પહોંચી છે અને હરાજી પણ શરૂ છે। સાથે ખેડૂતોને એવી આશા પણ છે કે જો આ ડુંગળીના ભાવ મહદ અંશે વધે તો તેની જે પડતર કિંમત છે તે પણ તેને મળી રહે અને જે ડુંગળી બગડી જવાથી તેને મોટું નુકસાન પહોંચે તે પણ ન પહોંચી શકે। હજી માર્કેટિંગ યાર્ડ ખાતે આવતીકાલે પણ ડુંગળીની આવક વધવાની શક્યતા છે, ત્યારે જોવાનું રહ્યું કે આજે જે હરાજી થાય છે તેમાં વધારે ખેડૂતોને ડુંગળીનો ભાવ શું મળશે। જી ડુંગળીની આવકમાં વધારો જોવા મળ્યો છે, ખેડૂતોની પરિસ્થિતિ કેવી છે? ખેડૂતોમાં કેવો માહોલ? ખેડૂતોમાં ખાસ કરી માહોલ જોવા જઈએ તો અત્યારે ખેડૂતો એક તરફ કહી શકાય કે કચવાટ કરી રહ્યા છે, કારણ કે જે ડુંગળીનો ભાવ 360 અથવા તો કે જે અલગ અલગ વકલની જે ડુંગળી આવતી હોય છે તેમાં 200 થી 150 રૂપિયા સુધી જ મળતો હોય છે, પરંતુ જે ડુંગળી ઘરની અંદર જે પડતર કિંમત છે તેમાં મિનિમમ તેમની માંગણી 500 જેટલી છે। ત્યારે ખેડૂતો પણ એવી માંગણી કરે છે કે જે ડુંગળી આવે છે તેમાં તેને જો 500 ની આસપાસ જોઈએ ને જે ડુંગળીનો ભાવ છે તે મળી રહે તો તેની જે પડતર કિંમત છે તે નીકળી શકે। પરંતુ જે રીતના જે વેપારી એસોસિએશને જણાવ્યું
તેમ ડુંગળી ઘરે ઘર રાખે તો તેને બગડવાની પણ શક્યતા છે. તેને લઈને ખેડૂતો હાલ તો ડુંગળીની આવક લઈને માર્કેટિંગ યાર્ડ ખાતે આવી પહોંચ્યા છે. જી, તમામ જાણકારી આપવા બદલ આપનો આભાર. તો યાર્ડમાં ડુંગળીના વાહનો લઈને ખેડૂતો ઉમટ્યા હતા. સાથે જ કહી શકાય કે 1 કિલોમીટર સુધી વાહનોની લાંબી કતારો પણ જોવા મળી છે. સાથે જ વાત કરવામાં આવે તો ભાવનગરમાં ડુંગળીની આવકમાં વધારો જોવા મળ્યો છે. યાર્ડમાં જે કહી શકાય કે ડુંગળીના વાહનોને લઈને ખેડૂતો પણ ઉમટ્યા હતા. સાથે જ 1 કિલોમીટર સુધી વાહનોની લાંબી કતારો પણ જોવા મળી છે. તો બીજી તરફ વાત કરવામાં આવે તો ડુંગળીના ભાવ ઘટવાની આશંકાઓ પણ જોવા મળી છે. કારણ કે ડુંગળીની આવકમાં વધારો થયો છે અને જેના કારણે ડુંગળીના ભાવ ગગડી શકે તેવી આશંકા પણ વ્યક્ત કરવામાં આવી છે.